કેમ કે આ ઈ લોકો છે જેને ખબર છે કે આપણી પથારી ક્યાં આવે. આજ આપણી પથારી ભરી રહેશે. આપણે કહીએ ને કે મારે એટલું વાંચવું છે, આપણને વાંચવા દે. આપણે કહીએ મારે એટલા આવશે તો તારા થોડા આવે. હે હા કે ના? એ માતા પિતા, એ બાળકો, એ શિક્ષકો થોડા સક્ષમ થઈ જાવ. આ છોકરાઓ મોટા થઈ ગયા છે, આ 15 વર્ષના થઈ ગયા છે, એટલે હવે છે ને આની કુંડળીઓ ચેક ના કરતા, હવે આની મંડળીઓ ચેક કરજો. આની મંડળીઓનું પરિણામ નક્કી કરશે. માખી ઉડે અને માખી ઉડીને જો ફ્રૂટ પર બેસે તો 150 ની કિલો. ઈ માખી ઉડીને કાજુ કતરી ઉપર બેસે તો ઈ માખી 750 ની કિલો. ઈ માખી ઉડે અને ઉડીને હોના પર બેસે તો 10 ગ્રામના 1,87,000. માખીનો ભાવ માખી નો કરે દાદા. માખીનો ભાવ ઈ ક્યાં બેહે છે ઈ નક્કી કરે. બોલો આગે ના? આજા 10 માની માખીઓ ઉડતી SOS જેવી હારી હોના પર બેહવા આવી છે. ઓ ઉડ નો કરતા જ્યાં બેઠા છો ત્યાં સ્થાયી થાજો. બોલો આગે ના? કરો ઉપર હાથ. બોલો મારી આરે બોલો. પહેલો સંકલ્પ જાત સાથે. મારો આ કયા જાય તારો કેમ નો જાય? તારો જોઈને પહેલો સંકલ્પ જાત સાથે. બીજો સંકલ્પ દોસ્તો સાથે. બેટા ત્રીજો સંકલ્પ બહુ મહત્વનો. ત્રીજો સંકલ્પ શિક્ષકો સાથે. વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ ને શિક્ષકો એને કહી દેવાનું પર એટલા માર્ક્સ લાવવા છે. કેમ કે તમારા જીવનના સાચા પથદર્શક, સાચા માર્ગદર્શક બેટા શિક્ષક છે. જો શિક્ષકનું સન્માન ચૂકી ગયા તને ખબર છે હું તને હું કામ કહું છું તો જીવન બરબાદ થઈ જશે બેટા. ત્રીજો સંકલ્પ શિક્ષક સાથે. અને ચોથો સંકલ્પ એના કરતા મોટા વ્યક્તિ સાથે. આપણે નક્કી તો બહુ કરીએ છીએ બેટા, પણ બધું બંધ થઈ જાય છે ને એના માટે આપણને એક મેન્ટોર જોઈએ. કોણ જોઈએ? મેન્ટોરનો મતલબ શું થાય? તમે અટકી જાવ ને પછી તમને સપોર્ટ કરે. સાહેબે 4 પાયા આપ્યા. ભાવેશભાઈ તમે 4 પાયા આપ્યા કે જેના પર શિક્ષણ ઊભું રહે. વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને મેનેજમેન્ટ. હું 4 પાયા આપું કે જેના પર પરિણામ ઊભું રહે. કોણ ભણાવે છે, શેમાંથી ભણાવે છે, પરીક્ષા લેવાની પદ્ધતિ શું છે, અને પરીક્ષામાં બાળક થાકે તો એને ઊભો કેવી રીતે કરે છે. મતલબ એની એજ્યુકેશન સિસ્ટમ. આ લાઈફ સાયન્સ છે ને એ લાઈફ સાયન્સ એનો ડેમો છે. મેન્ટરશિપનો મતલબ તું ભણતા અટકી જા ને બેટા તો કોઈ વ્યક્તિ આવે તારા ખંભા ઉપર આમ હાથ મૂકે, અંત કે થાય બેટા, એવું તો થાય બેટા, મહેનત તારે કરવાની છે. આને કહેવાય મેન્ટોર. શું કહેવાય? મેન્ટોર. અને આ મેન્ટોર હોય ને બેટા તો આપણી છે ને લાઈફ છે બહુ ઈઝી થઈ જાય. અને સાયન્સમાં તો મેન્ટોરની સૌથી વધારે જરૂર પડે. 4 કાઉન્સલરો એવા લોકોએ ગોઠવા છે કે તમારા બાળકોના માથા ઉપર હાથ મૂકી, ખંભા પર હાથ મૂકી એને ખંભો થપથપાવતા એને સાયન્સ પૂરું કરાવશે. એકવાર આ લોકોની ટીમ માટે તાળીઓ પાડવી જોઈએ દોસ્તો. ઈ છે મેન્ટોર. તો કરો ઉપર હાથ. બોલો પહેલો સંકલ્પ. આટલી છોકરીઓ છોકરા બોલે તમે બધા ખાધા વગર આવ્યા છો. બોલો પહેલો સંકલ્પ જાત સાથે. બીજો સંકલ્પ દોસ્તો સાથે. ત્રીજો સંકલ્પ શિક્ષક સાથે. ચોથો સંકલ્પ મેન્ટોર સાથે. પાંચમો સંકલ્પ ઘરે જવાનું, પપ્પાને મમ્મીને બેસાડવાના, પગ પાસે બેસવાનું, હાથમાં હાથ પકડવાનો, આંખમાં આંખ નાખવાની અને કહેવાનું હું તમારી દીકરી, હું તમારો દીકરો 17 વર્ષનો છું, 15 વર્ષનો છું, તમને કમિટ કરું છું પપ્પા તમારા 10માના આટલા પર્સન્ટેજ આવશે. આંખમાં આંખ નાખીને કહેવાનું. પપ્પાને અમ્મી શું બોલશે ખબર બેટા? શું બોલશે ખબર? આ માથા પર હાથ મૂકીને બોલશે કે બેટા પ્રયત્ન કરવાના આપણા હાથમાં, ફળ આપવાનું કામ તો પરિણામ તો ઈશ્વરના હાથમાં હોય. આ તાકાત છે સંકલ્પની. કરો તો પૂરો થાય. આ તાકાત છે સંકલ્પ. અને આમ જો દીકરા મારી વાતને સાંભળજે. આ દુનિયામાં કોઈ માતા પિતા ખાલી 2 વાક્ય ન સાંભળી શકે. એક, તમે બોલો છો એટલે કહું છું, એક પપ્પા થોડીક વધારે મહેનત કરી હોત તો સારું હતું. અને બીજું મને આવડતું તું પણ મેં કર્યું નહીં. દુનિયાના કોઈ પણ માતા પિતા 2 વાક્ય ના સાંભળી શકે. કોણ મારી વાતથી સક્ષમ છે? તારી સાચી છે. કોણ સહેમત છે કે વાત સાચી? કરો ઉપર હાથ. બોલો મારી હારે. બોલો સપના. થોડુંક જોશથી બોલો સપના. સંકલ્પ
આ સપના ને સંકલ્પ ભેગા થાય તોય સફળતા ન મળે. નકર ઘણા મોટા સેનાની આઈસીયુ હોસ્પિટલ પાસે ઊભા રહી જાય ને આ બોલશે એ મનીષભાઈ કીધું છે 95%, 95 એમ નો આવે. એના માટે એક કામ કરવું પડે. હાલો શીખવાડું. 1 મિનિટ હો. પકડતો બેટા. કામ જો નો થાય. હાથ ઉપાડો. गर्मी चढ़ी नहीं तैयार आगे ना तो एना માટે બીજી વસ્તુની જરૂર પણ આયા રે ને ક્યાં વિવો તા મારે આવી જા બેટા. આ મત કરો. માતા પિતાને કરવાના, બાળકોને કરવાનું. રોજ રાતે સુતા પહેલા આયુર્વેદિક દવા છે બાબા રામદેવની કરો ને. આંગળું તા ઉપર હાથ રાખો. એક જ હાથ. હા આમાં તલાવો બધા મારી યાર. બોલો અભી કહાં હે? ऊपर हाथ ले जाओ. बोलो जाना कहाँ है? बीजो हाथ से नाम घुमाओ. बोलो कैसे जाओगे? करो अभी कहाँ है? जाना कहाँ है? कैसे जाओगे? योगेश सांबल भाई अभी कहाँ है? 500 पे. जाना कहाँ है? 10,000 पे. कैसे जाओगे? रोज तक सवाल पूछवाना. अभी कहाँ है बेटा? હવે વાસ્તવિક બોલ કેટલા આવે છે? કેટલા આવે છે? પણ બોલને ના હું પૈસો એમાં વળી. પણ જે આવતા હોય પૂછું છું એમાં ના શું પડવાના? આ છે નો અભિમાન. કેટલા આવે છે? પ્રેક્ટિકલ પૂછું કેટલા આવે છે? પણ મુજે હું કે આવે છે 65 તો આવે છે. કેટલા લાવવા છે? તો બસ પછી જામ કરત. અભી કહાં હે? 65 पे. 65 पे. जाना कहाँ है? 90 पे. બીજો હાથ ઘુમાઓ. कैसे जाओगे? यस. હવે તમે લોકો તમારા માર્ક્સ બોલજો. આને બોલ લીધા. મનમાંની જોરથી બોલજો. અભી કહાં હે? नहीं मार्क्स बोलो. अभी कहाँ है? जाना कहाँ है? कैसे जाओगे? ખબર પડી બેટા? કેમ કે આજ સુધી આપણે ફાકા જ માર્યા છે. આજ પહેલી વાર તમારી નસ પકડી ગઈ. અભી કહાં હે કેટલા આવે છે? લાવવા કેટલા છે? પકડાઈ ગયો ને? સમજાઈ ગયું ને? એ ઓછો છે. બોલો અભી કહાં હે? એ અભણ માય પૂછ્યો કે હો ભણી નો હોય માય પૂછે આજ હું કર્યું, કેટલું કરવાનું હતું, કેમ ન કર્યું? પૂછો તો કામ